સિવિલ કેસમાં ઇસ્યુ કયા સ્ટેજ ઉપર ફ્રેમ કરવામાં આવે છે? રેસ જ્યુડિટાનો સિદ્ધાંત સીપીસીની કઈ કલમ હેઠળ આવે છે? સિવિલ કેસમાં એક્સ પાર્ટી ડિક્રી એટલે શું? સિવિલ કેસમાં સ્યુટ ફાઇલ કરવા માટે સૌથી પહેલા શું જરૂરી છે? નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ સંજય પંડિત અને આપ જોઈ રહ્યા છો કાયદાની વાતો. મિત્રો, આપણે જે એઆઈબીની એક્ઝામ આવી રહી છે 7 જૂનના રોજ, એ સ્ટુડન્ટ માટે ખાસ આ સિરીઝ આપણે ચાલુ કરી છે, જેમાં ડેઇલી આપણે સવારે 5 ક્વેશ્ચન મૂકીએ છીએ, જેમાં હજારો વિદ્યાર્થીઓ આ ક્વેશ્ચન છે એને અટેમ્પ્ટ કરે છે અને રાત્રે 10 વાગે આપણે આ ક્વેશ્ચનની સાચા આન્સરો રિપ્લાય આપીએ છીએ અને સાથે સાથે કાયદાની ટૂંકી સમજ અને રૂપરેખા પણ આપીએ છીએ. મિત્રો, તો એઆઈબીની એક્ઝામની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, તમે હજુ જો આપણી આ કાયદાની વાતો ચેનલને કે મારી ફેસબુકની પ્રોફાઇલને ફોલો ન કરતા હો કે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો. મિત્રો 10 દિવસ સુધી ડેઇલી આપણો આ કાર્યક્રમ ચાલુ રહેશે. આજનો 3જો દિવસ છે, જેમાં આપણે ચર્ચા કરવાના છે સીપીસી એટલે કે સિવિલ પ્રોસિજર કોડના લગતા જે કંઈ પ્રશ્નો એઆઈબીની એક્ઝામમાં પૂછાય છે અને સિવિલ પ્રોસિજર કોડને લગતા દીવાની કાર્ય રીતિ જેને કહેવાય છે, એના 8 થી 10 માર્કના પ્રશ્નો છે એ એક્ઝામમાં આવતા હોય છે અને આપણે જે પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ એવા અથવા તો એને લગતા અથવા તો એવા જ પ્રશ્નમાંથી જનરેટ થયેલા બીજા પ્રશ્નો પૂછાવાની ઘણી સંભાવના શક્યતા રહેલી છે. એટલે તમે જો તૈયારી કરી હશે તો આમાંથી કોઈ પ્રશ્ન આવી જાય તો તમે એક્ઝામમાં એનો સાચો જવાબ આપી શકો ને એક્ઝામ ક્રેક કરવામાં તમને મદદરૂપ થઈ શકે. તો મિત્રો, આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એમાં આજનો પહેલો પ્રશ્ન આપણો હતો, સીપીસી હેઠળ રેસ જ્યુડિક્ટાનો સિદ્ધાંત કયા સેક્શનમાં આપવામાં આવ્યો છે? ઓપ્શન એ સેક્શન 9, ઓપ્શન બી સેક્શન 10, ઓપ્શન સી સેક્શન 11, ઓપ્શન ડી સેક્શન 12. તો મિત્રો, આજે પહેલો પ્રશ્ન છે કે રેસ જ્યુડિક્ટાનો સિદ્ધાંત છે એ સીપીસીની કઈ કલમ હેઠળ આપવામાં આવ્યો છે? મિત્રો, તો એનો જવાબ છે ઓપ્શન સી સેક્શન 11. રેસ જ્યુડિક્ટા એટલે કે જે બાબત પર કોર્ટનો નિર્ણય આવી ગયો હોય તેને ફરીથી તે જ કોર્ટમાં લાવી શકાય નહીં. એના પછીનો બીજો પ્રશ્ન હતો, સિવિલ કોર્ટમાં સ્યુટ દાખલ કરવા માટે કઈ વસ્તુ સૌથી પહેલાં જરૂરી છે? એટલે સિવિલ કોર્ટમાં તમે જો કોઈ દાવો દાખલ કરવો હોય તો સૌથી પહેલાં કઈ વસ્તુ જરૂરી છે? મિત્રો, એનો પહેલો પ્રશ્ન, એનું પહેલું ઓપ્શન છે પ્લેન્ટ એટલે દાવા અરજી, ઓપ્શન બી છે રીટ, ઓપ્શન સી છે એફિડેવિટ, ઓપ્શન ડી છે સમન્સ. તો મિત્રો, આજે બીજો પ્રશ્ન છે કે સિવિલ કોર્ટમાં જો દાવો દાખલ કરવો હોય, સ્યુટ ફાઇલ કરવો હોય તો સૌથી પહેલાં શું જરૂરી છે? તો એનો જવાબ છે ઓપ્શન એ પ્લેન્ટ. સિવિલ દાવો દાખલ કરવાની શરૂઆત છે એ પ્લેન્ટથી એટલે કે દાવા અરજીથી શરૂ થાય છે. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે મિત્રો, રેસ સબજ્યુડિસનો અર્થ શું થાય છે? એનું ઓપ્શન છે એ કેસ ચાલુ હોવો, ઓપ્શન બી કેસનો નિર્ણય આવી જવો, ઓપ્શન સી ટ્રાયલ પર રોક એટલે કે સ્ટે ઓફ સ્યુટ, ઓપ્શન ડી અપીલ કરવી છે. તો એનો જવાબ છે ટ્રાયલ પર રોક, સ્ટે ઓફ સ્યુટ. સેક્શન 10 મુજબ કોઈ કેસ અન્ય કોર્ટમાં પેન્ડિંગ હોય તો સિવિલ કોર્ટ તે મુદ્દા પરના કોર્ટને સ્ટે આપી શકે છે. એટલે રેસ સબજ્યુડિસનો અર્થ થાય છે ટ્રાયલ પર રોક. એના પછીનો ચોથો પ્રશ્ન છે, સીપીસીમાં એક્સ પાર્ટી ડિક્રી એટલે શું? તો એનો ઓપ્શન છે એ બંને પક્ષની હાજરીમાં આપેલો નિર્ણય, ઓપ્શન બી પ્રતિવાદી ડિફેન્ડન્ટની ગેરહાજરીમાં આપેલો નિર્ણય, ઓપ્શન સી કોર્ટની બહાર સમાધાન, ઓપ્શન ડી ઉપરના તમામ. તો મિત્રો, આજે ચોથો પ્રશ્ન છે કે એક્સ પાર્ટી ડિક્રી એટલે શું? એનો જવાબ છે ઓપ્શન બી પ્રતિવાદીની ગેરહાજરીમાં આપેલો નિર્ણય. જ્યારે વાદી હાજર હોય અને પ્રતિવાદી નોટિસ મળવા છતાં કોર્ટમાં ન આવે ત્યારે કોર્ટ એક તરફી જે નિર્ણય આપે છે એને એક્સ પાર્ટી ડિક્રી કહેવામાં આવે છે. મિત્રો, એના પછીનો પાંચમો અને છેલ્લો પ્રશ્ન હતો, સિવિલ કોર્ટમાં ઇસ્યુ કયા સ્ટેજ ઉપર ફ્રેમ કરવામાં આવે છે? એટલે કે સિવિલ કોર્ટમાં જો કેસ ચાલુ હોય, દાવો ચાલુ હોય તો ઇસ્યુ છે એ કયા સ્ટેજ ઉપર ફ્રેમ કરવામાં આવે છે? એમાં ઓપ્શન એ પ્લેન્ટ દાખલ કરતી વખતે,
એટલે કે દાવો દાખલ કરતી વખતે, ઓપ્શન બી છે લેખિત જવાબ રિટર્ન સ્ટેટમેન્ટ આવ્યા પછી, ઓપ્શન સી છે ટ્રાયલ પછી, ઓપ્શન ડી છે અપીલ દરમિયાન. મિત્રો આનો જવાબ છે ઓપ્શન બી લેખિત જવાબ આવ્યા પછી. જ્યારે બંને પક્ષના દસ્તાવેજો આવી જાય અને બંને પક્ષના જેને કહેવાય પ્રતિવાદી રિટર્ન સ્ટેટમેન્ટ ફાઇલ કરી દે ત્યારબાદ છે એ કોર્ટ છે એ વિવાદના મુખ્ય મુદ્દાઓ છે એ નક્કી કરતી હોય છે, જેને ઇસ્યુ ફ્રેમ કહેવામાં આવે છે. તો મિત્રો આજે આપણે ચર્ચા કરી ત્રીજા દિવસે CPC એટલે કે સિવિલ પ્રોસિજર કોડને લગતા પ્રશ્નો જે AIBની એક્ઝામમાં પૂછાઈ શકે છે એની આપણે ચર્ચા કરી મિત્રો. આવતીકાલે ડે 4 જેમાં આપણે ચર્ચા કરશું પુરાવાના કાયદાને લગતા, એટલે કે ભારતીય સાક્ષ્ય અધિનિયમ જે અગાઉ ઇન્ડિયન એવિડન્સ એક્ટ હતો એની જગ્યાએ રિપ્લેસ થયો છે BSA ભારતીય સાક્ષ્ય અધિનિયમ, એને લગતા આપણે પ્રશ્નોની ચર્ચા કરવાના છે. એટલે BSAને લગતા 5 પ્રશ્નો છે આવતીકાલે સવારે 10 વાગે કાયદાની વાતો ચેનલ YouTube ઉપર પબ્લિશ થઈ જશે અને મારી ફેસબુક પ્રોફાઇલ ઉપર પણ પબ્લિશ થઈ જશે. તો આ પ્રશ્નો પણ તમે એટેમ્પ કરવાનું ચૂકશો નહીં અને આવતીકાલે 10 વાગ્યા પછી એ પ્રશ્નોની આપણે ચર્ચા કરશું અને એની ટૂંકી રૂપરેખા આપણે મેળવશું મિત્રો. તો મિત્રો આવતીકાલે રાત્રે 10ના ટકોરે ફરી પાછા આપણે ભેગા થશું અને નવા પ્રશ્નોની ચર્ચા કરશું. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ અને પરીક્ષાની તૈયારી ધમાધમ કરજો.